ઘણા સમયથી ડુંગરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડૉક્ટરની નિમણૂક ન હોવાના લીધે આ વિસ્તારના 24 ગામડા જે આ પીએસસીના નેજા હેઠળ એનો વહીવટ થાય છે, જેમાં 9 સબ સેન્ટર આવેલા છે. આ 9 સબ સેન્ટર અને આ ડુંગરવાડ પીએસસી હેઠળ લગભગ 62 જેટલા ગવર્મેન્ટ નિમિત્ત કર્મચારીઓ હાલ અહીંયા કામ કરી રહ્યા હોય. આ વિસ્તારની લગભગ 24 ગામડા એટલે એક ગામડાની 2,000ની વસ્તી ગણીએ તોય 50,000ની આજુબાજુની વસ્તી આ પીએસસીના નેજા હેઠળ સારવાર લઈ રહી છે. તદુપરાંત આ વિસ્તારમાં નેશનલ હાઈવે પસાર થયો હોય, એક બાજુ ગોધરાને જોડે છે આ રસ્તો, બીજી બાજુ છોટાઉદેપુર, રાજપીપળા, બોડેલી, પાવાગઢ, એ બધા સ્થળોને જોડતો આ એક હાઈવે રસ્તો હોય. ક્યારેક નાના મોટા એક્સિડન્ટો પણ આ રસ્તા પર થયા છે. જો આ પીએસસીમાં અહીં કાયમી ડૉક્ટરની નિમણૂક જો કરે તો આ જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તો ભવિષ્યમાં લોકોની સુખાકારીમાં એક મહત્ત્વની કડી સાબિત થાય. હાલ અહીં ગવર્મેન્ટે 1.5 કરોડ રૂપિયા જેવી મતાબર રકમ ફાળવીને અહીંયા પીએસસીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોય અને બીજી બાજુ પાયાની જે મેન જે વડા છે પીએસસીના, એની જો નિમણૂક ન હોય તો કેટલી શરમજનક અને એક હાસ્યાસ્પદ બાબત છે. તો આ બાબતે ભારતીય જનતા પાર્ટીનું અમારું શ્રેષ્ઠ નેતૃત્વ છે, એમણે પણ ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીને પણ હું લેખિતમાં રજૂઆત કરી અને આ વિસ્તારની જે પ્રજાની આપવીતી છે એ એમને લેખિતમાં જાણ કરી. સરકારી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને પણ આ બાબતે જાણ કરી. તો સત્વરે આ વિસ્તારની પરિસ્થિતિ સમજીને મને વહેલામાં વહેલી તકે ડુંગરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડૉક્ટરની નિમણૂક કરે એ જ આ વિસ્તારની પ્રજાની લોક માંગ છે અને પ્રજાના હિતમાં છે.